મોડાસા ખાતે નવીન બસ સ્ટેશન તેમજ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિકાસ કામો તેમના હસ્તે કરવામાં આવ્યા હતા. તેમજ મોડાસા નગરમાં તેમજ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેની સાથે બાળ તાલુકાના ચોયલા ગામના લઘુમતી સમાજના બાળકોને મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો, જેથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ચોયલાના લઘુમતી સમાજના બંને જુડવા બાળકો બાળ ખાતે બરોડા બેંકમાં ફરજ બજાવતા સાહિલભાઈ નાસિરભાઈના પુત્ર ઇઝહાન મંસૂરી રિઝાન સાહિલ મંસૂરી મોડાસા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો. તેમજ બાળકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોડાસા ખાતે નવીન બસ સ્ટેશન તેમજ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ વિકાસ કામો તેમના હસ્તે કરવામાં આવ્યા હતા. તેમજ મોડાસા નગરમાં તેમજ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેની સાથે બાળ તાલુકાના ચોયલા ગામના લઘુમતી સમાજના બાળકોને મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો, જેથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ચોયલાના લઘુમતી સમાજના બંને જુડવા બાળકો બાળ ખાતે બરોડા બેંકમાં ફરજ બજાવતા સાહિલભાઈ નાસિરભાઈના પુત્ર ઇઝહાન મંસૂરી રિઝાન સાહિલ મંસૂરી મોડાસા ખાતે મુખ્યમંત્રીના હસ્તે ઓટોગ્રાફ આપવામાં આવ્યો હતો. તેમજ બાળકોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.